આજે જે વાત કરવાના છીએ ને એ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી હો. આ તો ભારતની સુપ્રીમ કોર્ટમાં બનેલી એક સાવ સાચી ઘટના છે. એક એવી સ્ટોરી જે આપણા બંધારણની તાકાત અને હા, એક સામાન્ય નાગરિકની હિંમત બતાવે છે. જાણીતા કાયદાના નિષ્ણાત એન પાલખીવાલાએ બહુ સરસ વાત કરી છે. એમણે કહ્યું કે બંધારણ એ ખાલી નિયમોની ચોપડી નથી, એ તો આપણા દેશની આત્મા છે, એનું વાહન છે. મતલબ કે એ આપણા દેશના આદર્શો અને મૂલ્યોને આગળ લઈ જાય છે. પણ શું થાય જ્યારે આ જ આત્મા મતલબ કે આપણું બંધારણ સરકારી કાગળિયા અને ફાઇલોમાં અટવાઈ જાય? આ જ સવાલ સૌથી મોટો છે. જ્યારે સિસ્ટમની ભૂલ કોઈ લાયક વ્યક્તિનું ભવિષ્ય દાવ પર લગાવી દે ત્યારે બંધારણ શું કરી શકે? ચાલો અને જરા બારીકાઈથી સમજીએ. તો આપણી આખી વાતનો પહેલો ભાગ છે એક વિદ્યાર્થી અને એની સામે આખી સિસ્ટમ. આપણી આ વાર્તાનો હીરો છે અથર્વ ચતુર્વેદી, મધ્યપ્રદેશના જબલપુરનો ફક્ત 19 વર્ષનો એક છોકરો. એનું એક જ સપનું હતું, ડૉક્ટર બનવાનું, અને એના માટે એણે ખૂબ મહેનત કરી હતી. અને એની મહેનતનું પરિણામ 530. આ એનો નીટ પરીક્ષાનો સ્કોર હતો. 530 માર્ક્સ એટલે કે એણે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટેની પોતાની લાયકાત સાબિત કરી દીધી હતી. એ ખાલી અરજી કરનારો કોઈ પણ નહીં, પણ એક હકદાર ઉમેદવાર હતો. પણ અહીંથી જ એની મુશ્કેલીઓ શરૂ થઈ. નીટ તો પાસ કરી લીધી, પણ એક પ્રાઇવેટ કોલેજે એને સીટ આપવાની ના પાડી દીધી. કેમ? કારણ કે રાજ્યની પોલિસીમાં મોડું થયું હતું. વાત હાઈકોર્ટમાં ગઈ, પણ ત્યાં પણ એની અરજી ફગાવી દેવાઈ. હવે વિચારો, બધી બાજુથી નિરાશા મળ્યા પછી એણે નક્કી કર્યું કે હવે લડાઈ પોતે જ લડશે, એ પણ સુપ્રીમ કોર્ટમાં, અને એ પણ વકીલ વગર. તો ચાલો હવે સમજીએ કે આખી સમસ્યા શું હતી. કયો એવો નિયમ હતો જે અથર્વના રસ્તામાં આવી રહ્યો હતો? આ આખા કેસનું કેન્દ્ર હતું EWS અનામત, એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન માટેની અનામત. આ એ લોકો માટે 10% રિઝર્વેશન છે જેમને બીજા કોઈ અનામતનો લાભ નથી મળતો અને જેમની આર્થિક સ્થિતિ નબળી છે. આ એક બંધારણીય અધિકાર છે જે સમાન તક આપવા માટે બનાવવામાં આવ્યો હતો. તો સંઘર્ષ અહીં હતો. એક બાજુ અથર્વ પાસે EWSનું સાચું સર્ટિફિકેટ હતું, એનો અધિકાર હતો, પણ બીજી બાજુ રાજ્ય સરકારે આ પોલિસીને લાગુ કરવાની જાહેરાત કરવામાં મોડું કરી દીધું હતું. તો સવાલ એ જ હતો કે શું સરકારી તંત્રની ઢીલાશની સજા એક હોશિયાર વિદ્યાર્થીને મળવી જોઈએ? અને હવે આપણી આ વાર્તામાં એક એવી વસ્તુનો પ્રવેશ થાય છે, બંધારણની એક એવી શક્તિ જેણે આખા કેસનો નકશો જ બદલી નાખ્યા. સુપ્રીમ કોર્ટમાં વકીલ વગર અથર્વે પોતે દલીલ કરી, અને શું કહ્યું? બહુ જ સીધી અને સચોટ વાત. બંધારણે મને અધિકાર આપ્યો છે, હું અહીં ન્યાય માંગવા આવ્યો છું. કોઈ લાંબુ પોળું ભાષણ નહીં, કોઈ લાગણીશીલ વાતો નહીં, બસ સીધો તર્ક કે જો અધિકાર છે તો એનો અમલ થવો જ જોઈએ. અને આ દલીલ પછી સુપ્રીમ કોર્ટે પોતાની એક ખાસ શક્તિનો ઉપયોગ કર્યો. એ છે બંધારણનો અનુચ્છેદ 142. હવે આ અનુચ્છેદ શું છે? સાદી ભાષામાં કહીએ તો આ સુપ્રીમ કોર્ટને એવી અસાધારણ શક્તિ આપે છે કે જ્યારે કોઈ કેસમાં કાયદા કાનૂનથી પૂરો ન્યાય ન થતો હોય તો કોર્ટ સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈપણ આદેશ આપી શકે છે. એટલા માટે જ આને બંધારણનું બ્રહ્માસ્ત્ર પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે આનો ઉપયોગ રોજબરોજ નથી થતો. આનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે પરિસ્થિતિ અસામાન્ય હોય અને સિસ્ટમની મોટી ભૂલોને સુધારવાની જરૂર પડે. તો ચાલો હવે જોઈએ કે આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે શું નિર્ણય સંભળાવ્યો. એક એવો ચુકાદો જે ઇતિહાસ બની ગયો. કોર્ટનું લોજિક એકદમ સાફ હતું. પહેલી વાત, ભૂલ રાજ્ય સરકારની હતી, વિદ્યાર્થીની નહીં, તો એનો બોજ વિદ્યાર્થી પર ન નાખી શકાય. બીજી વાત, અનામતનો અસલી હેતુ લોકોને ન્યાય અપાવવાનો છે, ખાલી કાગળિયા પૂરા કરવાનો નહીં. અને ત્રીજી વાત, આ બધું જોતા કોર્ટે સીધો આદેશ આપવો જ રહ્યો જેથી ન્યાય થઈ શકે. અને આદેશ શું હતો? એકદમ સ્પષ્ટ અને સીધો. કોર્ટે કહ્યું 7 દિવસની અંદર આ વિદ્યાર્થીને MBBSની સીટ ફાળવો, ભલે પછી ટેકનિકલી બધી તારીખો જતી રહી હોય. ન્યાય માટે કોઈ સમય મર્યાદા ન હોય. અને કોર્ટ અહીં જ ન અટકી. એમણે પ્રાઇવેટ કોલેજોને પણ બહુ કડક શબ્દોમાં ચેતવણી આપી. કોર્ટે કહ્યું કે જે સંસ્થાઓ અનામતનો અમલ નથી કરતી એમને તો તાળા મારી દેવા જોઈએ. આનો મતલબ સાફ હતો,
કોલેજો ખાલી બિઝનેસ કરવા માટે નથી, એ બંધારણની ભાગીદાર છે અને અનામત કોઈ મહેરબાની નથી, પણ એમની બંધારણીય જવાબદારી છે. તો હવે અથર્વની આ વાર્તાથી થોડું આગળ વધીને જોઈએ કે આ એક કેસ આપણા કાયદા અને સમાજ માટે આટલો બધો મહત્વનો કેમ છે. જુઓ, આ કેસ એક બહુ જ રસપ્રદ ચર્ચાને જન્મ આપે છે. જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ વચ્ચેની પાતળી ભેદરેખા. જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે જ્યારે સરકાર કામ ન કરે ત્યારે કોર્ટ લોકોના અધિકારો બચાવવા આગળ આવે, અને ઓવરરીચ એટલે જ્યારે એવું લાગે કે કોર્ટ સરકારના કામમાં દખલ કરી રહી છે. આ કેસમાં કોર્ટે કોઈ નવી પોલિસી નથી બનાવી, પણ જ્યાં પોલિસીનો અમલ નિષ્ફળ ગયો ત્યાં ન્યાય આપવા માટે હસ્તક્ષેપ કર્યો. આ એક કેસ ઘણા મોટા સિદ્ધાંતોને સામે લાવે છે, જેમ કે શક્તિનું વિભાજન, સમાનતાનો અધિકાર અને ખાસ કરીને બંધારણીય નૈતિકતા. હવે આ બંધારણીય નૈતિકતા શું છે? એનો સીધો મતલબ એ છે કે કાયદામાં જે લખ્યું છે એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે ન્યાયની ભાવના જળવાઈ રહે. આ કેસ બતાવે છે કે એક સામાન્ય માણસનો અધિકાર પણ આટલા મોટા સિદ્ધાંતો સાથે કેવી રીતે જોડાયેલો હોય છે. અને આ જ વાત સાબિત કરે છે કે આપણું બંધારણ કોઈ મ્યુઝિયમમાં રાખેલી જૂની ચોપડી નથી. એ એક જીવંત દસ્તાવેજ છે, એક એવી ચેતના છે જે આપણી જેવી વાસ્તવિક સમસ્યાઓના વાસ્તવિક ઉકેલો આપી શકે છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. બંધારણનું સાચું માપ શું છે? એમાં લખેલા એકદમ પરફેક્ટ નિયમો, કે પછી પરફેક્ટ ન્યાય કરવા માટે જરૂર પડીએ એ નિયમોને વાળવાની એની ક્ષમતા? આ સવાલ પર વિચારવા જેવું ખરું.